આ જ્યારે ચકવો જ્યારે ઉડીને જાય તો ચકવીને જોડે લઈ જાય, આ મયુર ઢેલને જોડે લઈ જાય, આ પોપટ પોપટીને જોડે લઈ જાય, આ કબૂતર કબૂતરનીને જોડે લઈ જાય, પર આપ અમને અહીંયા ઘરમાં છોડીને વનમાં પધારો છો. અમને આપનો એટલો બધો વિરહ થાય છે કે હે નાથ, અમે આપને શું જણાવીએ? આપના વગર આ આખો દિવસ અમારો કેમ વીતે છે એ આપને અમે વર્ણન નથી કરી શકતા. ઘણા બધા દૂર સુધી તો અમારા વિચારો પણ આપની પાછળ પાછળ આ વનમાં જાય છે, પણ આપ તો એવી સઘન નિકુંજોમાં પ્રવેશ કરી જાઓ છો કે જ્યાં તો સૂર્યનો પણ પ્રવેશ નથી, સૂર્યની કિરણોનો પણ પ્રવેશ નથી ને ત્યાં અમારા વિચારો પણ પહોંચી શકતા નથી. અને પછી જ્યારે અમને આપનો વિરહ થાય છે એ વિરહ સહન થતો નથી. હે નાથ, કંઈ કૃપા કરો, અમને કંઈક એવો વરદાન આપો જેથી અમને આપનો એટલો બધો વિરહ ન થાય. અને એ સમયે ભગવાને આ ગોપીઓને 2 વરદાન આપ્યા અને એ હતા દૂર શ્રવણ અને દૂર દર્શન. આવો ત્રીજા શ્લોકનું ગાન કરીએ અને આજે 2 પ્રકારના વરદાન ભગવાને આ ગોપીઓને આપ્યા છે એના વિષય જાણીએ. તદ્વ્રજ સ્ત્રિય આશ્રુત્ય વેણુગીતમ સ્મરોદયમ કાંશ્ચિત પરોક્ષમ કૃષ્ણસ્ય સ્વસખીભ્યોન્વર્ણયન. સાથે બોલીશું. તદ્વ્રજ સ્ત્રિય આશ્રુત્ય વેણુગીતમ સ્મરોદયમ કાંશ્ચિત પરોક્ષમ કૃષ્ણસ્ય સ્વસખીભ્યોન્વર્ણયન. ગોપીઓને ભગવાનનો વિરહ થાય છે. ભગવાને આ ગોપીઓને 2 વરદાન આપ્યા, દૂરદર્શન અને દૂર શ્રવણ. ભગવાને કહ્યું કે જ્યારે જ્યારે હું વેણુનો નાદ કરીશ તમે ઘર બેઠા દૂરેથી જ મારા વેણુનો નાદનો શ્રવણ કરી શકશો. તમે જ્યાં હશો ત્યાં તમને મારા વેણુનો નાદ સંભળાશે. અને જ્યારે આ વેણુનો નાદ તમને સંભળાશે ત્યારે હું જે કાંઈ લીલા વનમાં કરી રહ્યો હોઈશ એ સાક્ષાત લાઈવ ટેલિકાસ્ટ તમને તમારા ઘર બેઠા દેખાશે. 2 પ્રકારના વરદાન આપ્યા, દૂર શ્રવણ અને દૂરદર્શન. જે કાંઈ કરી રહ્યો હોઈશ વનમાં એ તમને ઘર બેઠા દેખાશે. આ વરદાનને પ્રાપ્ત કર્યો છે ગોપિકાઓએ જ્યારે ભગવાને આ વેણુનો નાદ કર્યો. જુઓ, ભગવાન વનમાં પધાર્યા છે. વિરહ પણ જુદા જુદા જાતના હોય હો, સાંભળવા જેવી વાત છે. સર્વપ્રથમ એમ કહ્યું કે પલકાંતર વિરહ. પહેલો વિરહ કેવો? પલકાંતર વિરહ. ગોપી ગીતમાં ગોપીઓ વર્ણન કરે છે, શું આ બ્રહ્મા જડ છે? શું આના વક્ષસ્થળની અંદર હૃદય નથી? જ્યારે અમે પ્રભુના દર્શન કરતા હોઈએ એ સમયે જ્યારે આ પલકો ઝપકે છે ત્યારે અમને એમ થાય છે કે ભગવાને આ પલકો શું કામ બનાવી હશે? આ નેત્રો આગળ આ પલકો રૂપી દ્વાર આપ્યા ભગવાને, શું કામ આપ્યા? શું આ બ્રહ્મા જડ છે? શું આ કોઈ દિવસ ભગવાનને પ્રેમ નહીં કર્યો હોય? સૂરદાસજીનો એક એવો પ્રસંગ છે. સૂરદાસજી પદ ગાઈ રહ્યા હતા, શું રહેશે દરસ કારણ મરત લોચન પ્યાસ. અકબરથી રહેવાયું નહીં. અકબરે પ્રશ્ન કર્યો, અરે સૂરદાસજી, તમારા તો નેત્રો જ નથી અને તમે એવું કહો છો કે એસે દરસ કારણ મરત લોચન પ્યાસ? તમારા તો લોચન જ નથી, દર્શનની ઈચ્છા ક્યાંથી? આવા દર્શન માટે તમારા નેત્રો તરસે છે એવું તમે કેવી રીતે કહી શકો છો? सूरदास जी अकबर ने कहवा लग्या, अरे अकबर, जिनके नेत्र हैं क्या उनके नेत्रों में दर्शन की प्यास है? શું આપ તલપો છો ખરા?
આ પ્રભુ માટે, એના દર્શન માટે. શું આ નેત્રોમાં પ્યાસ છે ખરી? પલકાંતર વિરહ, કે આ પલકો ઝપકે ને પ્રભુનો વિરહ થાય. ગોપી ગીતમાં વર્ણન કર્યું છે ત્રુટિ શબ્દનું. ત્રુટિ એટલે શાસ્ત્રોમાં એવું વર્ણન મળે છે કે એક કમલના પાન. અહીંયા ફૂલગરની સેવા કોણ કોણ કરો છો? અહીંયા હાથ ઊંચો કરો તો જરા. કરો છો ને? ક્યારેક કમલના પાંદડીઓની માળા પરોવી છે? કમળની માળા, ગુલાબની માળા પરોવી છે? ચાલો, એ તો પરોવી જશે, હે ને? ત્રુટિ શબ્દનો અર્થ એવું થાય છે કે કમલની પાંખડીમાં સોઈ વીંધો એમાં કેટલો સમય લાગે, કે ગુલાબની પાંખડીમાં સોઈ વીંધો તો કેટલો સમય લાગે? આમ ફૂલની ઘડી કરી લીધી છે, તૈયાર જ છે, અને એને વીંધી જ રહ્યા છો, એટલે કેટલો સમય લાગે? એટલા સમય માટે પણ આ પલકો ઝપકે એટલે પ્રભુનો વિરહ થઈ જાય છે. એને ત્રુટિ કહેવાય. કે હે પ્રભુ, એ કમલની કોમલ પાંખડીની અંદર જ્યારે સોય વિંધતા જે સમય લાગે છે એટલો સમય પણ જો આપ અમારા નેત્રો આગળથી દૂર થઈ જાઓ છો ને તો અમને આપનો વિરહ થઈ જાય છે. પલકાંતર વિરહ કહ્યું. પછી આગળ બીજો વિરહનો વર્ણન કર્યો, વનાંતર વિરહ. અને એ છે આ વિરહ જે અત્યારે આપણે શ્રવણ કરી રહ્યા છીએ. વનાંતર વિરહ, કે ભગવાન વનમાં પધાર્યા છે ગાયોને ચરાવવા માટે, અને ગોપીઓ ઘર બેઠા પ્રભુનું વિરહ કરે છે. એ કેવો વિરહ છે આપ આ 5 દિવસમાં શ્રવણ કરશો. એમાંથી 1 દિવસ તો ગયો ને બીજો અડધો પૂરો. 3.5 દિવસ હજી રહ્યા. પણ જ્યાં સુધી આપણે અલૌકિક વર્ણન કરી શકીશું ત્યાં સુધી કરીશું ને શ્રવણ કરીશું. આ વનાંતર વિરહ, કે જ્યારે એક વનમાંથી બીજા વન ગાયો ચરાવવા પધારે અને ત્યારે જે ઘર બેઠી ગોપિકાઓને જે ભગવાનનો વિરહ થાય અને એનું વર્ણન જે વેણુગીત દ્વારા આ ગોપીઓ કરે એને વનાંતર વિરહ કહેવાય. અને આગળ ત્રીજો વર્ણન કર્યો દેશાંતર વિરહ. આ વિરહની અંદર તો ગોપીઓની દશા જ એવી થઈ ગઈ છે કે શું કહું. અક્રૂરજી લેવા આવ્યા છે ભગવાનને, દેશ પરિવર્તન થયો છે. વૃંદાવનનો ત્યાગ કરી મથુરા ગયા છે ભગવાન. આ ગોકુલનો ત્યાગ કરી મથુરા ગયા છે ભગવાન. ઉદ્ધવજી આવ્યા જ્યારે ગોપીઓ એમના ઉદ્ગાર હૃદયના ઉદ્ધવજીને સંભળાવે છે. એક વાત કહું ઉદ્ધવજી, કે ભલે તમારા નાથ રૂકમિણી જોડે વિવાહ કરે, જાંબવતી જોડે વિવાહ કરે, સત્યભામા જોડે વિવાહ કરે, પણ છેવટે તો રાધા કૃષ્ણ જ કહેવાશે. ભલે આખા જગતમાં ગમે ત્યાં જાય પણ છેવટે તો ગોપીજન વલ્લભ જ કહેવાશે. કારણ કે એ તો વ્રજજનાર્તિહન છે. વ્રજજનોના માટે એ અહીંયા પ્રગટ્યો છે. રાધાજીને જ્યારે મળવા ગયા, એટલો બધો વિરહ થઈ રહ્યો છે શ્રી રાધાજીને ઠાકોરજીનો. એ શ્રી ઠાકોરજીનો ચિત્ર દોરે છે. ચિત્ર દોરી રહ્યા છે, દોરતા જાય છે. અને ઉદ્ધવજી વાટ જુએ છે આ ચિત્ર પૂર્ણ થાય ને પછી વાત કરું. ચિત્ર દોરવાનો પૂર્ણ કર્યો. શ્રી રાધાજી પ્રશ્ન કરે છે, બોલો ઉદ્ધવજી શું કહી રહ્યા છો? ઉદ્ધવજીએ કહ્યું કે મારો પ્રશ્ન તો પછી પૂછીશ, પણ પહેલા મારા હૃદયમાં એ પ્રશ્ન ઉપજે છે કે આપે આ ચિત્ર અર્ધો કેમ દોર્યો? આના ચરણ ક્યાં છે? રાધાજી કહેવા લાગ્યા, અરે ઉદ્ધવજી, આ કનૈયો બહુ જ નટખટ છે. ક્યારે કોઈ ગોપીના ઘરે માખણ ચોરીને ભાગી જાય, ક્યારે પનઘટ પર જલ ભરતા હોઈએ ને ત્યારે મટકી ઢોલીને ભાગી જાય, ક્યારે કોઈને પાછળથી ગુલાલ લગાડીને ભાગી જાય, અને આજે તો એવો ભાગ્યો છે કે પાછો આવશે કે નહીં એ પણ ખબર નથી. માટે આ ચિત્રમાંથી ના ભાગી જાય માટે એના ચરણ દોર્યા નથી. એક ગોપી આજે દેશાંતર વિરહ થયો છે, એના અંદર ભગવાનથી એટલી બધી ચીડાઈ છે
અને ભગવાનને એ ટોન્ટ મારે છે, એ ફરિયાદ કરે છે ભગવાનને. શું કહે છે? મથુરા નગરપતિ કાહે તુમ ગોકુલ જાઓ. હવે તો તમે મથુરા નગરના પતિ થઈ ગયા છો, હવે તમે ગોકુલ શું કામ જાઓ? सिर धर्यो सुंदर ताज, अब काहे इन गायन को चराओ. मथुरा नगरपति काहे तुम गोकुल जाओ. તમારા માથે તમે આવો સુંદર તાજ ધર્યો છે, સિંહાસન પર બિરાજમાન છો. હવે વન વનમાં આ ગાયોને, ગોવાળિયાની જેમ ગાયોને ચરાવવા તમે શું કામ જાઓ? હે મથુરા નગરપતિ, હવે તમે ગોકુલ શું કામ જાઓ? સુના પનઘટ મૃદુલ સમીર, આ પનઘટ બધા સુના થઈ ગયા છે આપની વગર, કે હવે અમને છેડશે કોણ, હવે અમને પજવશે કોણ? જ્યારે આપ આ પનઘટ પર આપ રમણ કરતા, જ્યારે આપ ચાલતા, તો આપના શ્રીઅંગથી જે પવન સ્પર્શીને જે પવન વહેતો, એના કારણે એક સુગંધ આવતી આપના શ્રીઅંગની. હવે તો આ પવન બી જેમ થપ્પડ લાગતા હોય એવા લાગે છે. હે મથુરા નગરપતિ, હવે તમે શું કામ ગોકુલ જાઓ? तुम्हारी राधा अब पूरी घरवारी. હવે તો તમારી રાધાના પણ લગ્ન થઈ ગયા છે, એનો પણ હવે એક લૌકિક પતિ છે. પર तुम काहे को आधी रात सारथी बुलाओ. हे मथुरा नगरपति काहे तुम गोकुल जाओ. હવે તમને શું કામ આ રાધાની યાદ આવશે? તમે શું કામ સારથી બોલાવશો કે ચાલ સારથી મને ગોકુલ લઈ જા? हे मथुरा नगरपति काहे तुम गोकुल जाओ. तुम्हारी राधा अब पूरी घर वाली, दूध नावन पीयू पर पूरी खाली. એના પતિના ઘરે બધા જ સુખ છે, દૂધથી નહાય છે, ઘી પીવે છે, પણ પૂરી ખાલી છે. આપના વગર કશું જ નથી એની અંદર. વિરહ કે આંસુ सूख गए, अब काहे ताप जगाओ. हे मथुरा नगरपति काहे तुम गोकुल जाओ. आपने याद करता करता જે રડતા જતા હતા, હવે તો અશ્રુ પણ સોખાઈ ગયા છે. તો પછી શું કામ વારંવાર યાદ આવો છો? આ ભૂલાઈ કેમ નથી જતા? જ્યારે ઘર બેઠી ગોપિકાઓ રડતી હોય ને, અને એમના સાસુ સસરા કે ભાઈ બહેન કે માતા પિતા કોઈ પૂછે કે શું કામ રડે છે, ત્યારે પેલી ગોપી કહેવા લાગે, અરે આ કૃષ્ણનો વેણુનો નાદ એટલો મધુર છે કે જે લાકડામાં અમે અગ્નિ પ્રગટાવીએ છીએ ને, લાકડા ભીંજાઈ જાય છે વેણુના નાદથી. અને જ્યારે એને પ્રગટાવવા જઈએ છીએ તો એમાંથી ધુમાડો નીકળે છે, અને ધુવાણો આંખમાં જાય છે, માટે પાણી નીકળે છે. હું કઈ રડતી નથી. ગિરિરાજની ટોચ પર જઈને એક ગોપી તપ કરવા લાગી. નારદજી આવ્યા, કહેવા લાગ્યા, અરે ગોપી, તારી જોડે તો ભગવાને રમણ કર્યો, 3 લોકના નાથ તારા પર એટલા પ્રસન્ન, તને હવે શું જોઈએ છે? ગોપિકા કહેવા લાગી, મારે એક વરદાન માંગવું છે. તો શું વરદાન જોઈએ છે? ત્યારે ગોપી કહેવા લાગી કે આ કૃષ્ણ મને 2 ક્ષણ માટે ભૂલાય તો હું ઘરના બીજા કામ કરી શકું. આ ભૂલાતો જ નથી. ક્યાં આપણે ક્યાં પ્રભુ યાદ કેમ આવે એ વિચાર કરીએ કે જે માળા કરીએ છે ને તો ધ્યાન બીજે જ ભટકે છે, આ પ્રભુ જ યાદ નથી આવતો. અને ક્યાં ગોપી જે નારદજીને કહે છે કે આ પ્રભુ ભૂલાય કેમ, આ ભૂલાતો નથી. હે મથુરા નગરપતિ કાહે તુમ ગોકુલ જાઓ. તારા વગર રહેવાતું નથી. હે શ્યામ, તું અમને છોડીને ગયો છે, વચન આપીને ગયો છે કે તું પાછો આવીશ. એ જ વાટ જોઈશું કે તું પાછો ક્યારે આવે. દેશાંતર વિરહ, અને આગળ વધતા કયો પ્રત્યક્ષ વિરહ. ભગવાન સામે છે, પણ બાકી બધા બી ઊભા છે. ગ્વાલ બાલો છે, સાસુ છે, સસરા છે, ગોપીઓનો પણ
એટલે કંઈ બોલી શકતા નથી, પ્રભુ જોડે વાત કરી શકતા નથી, પ્રભુને ભેટી શકતા નથી. સામે છે પણ સામે નથી. આ એક એવી દશા છે કે કહેવાય છે ને કે તું મિલા ભી હૈ, તું જુદા ભી હૈ, તેરા ક્યા કહેના, તું સનમ ભી હૈ, તું ખુદા ભી હૈ, તેરા ક્યા કહેના. કે તું એવી એક દશામાં અમને નાખી દે છે કે તું અમને મળ્યો બી છે અને તું અમારાથી દૂર બી છે. અને આવા સમયે અમારી કેવી દશા થાય છે એ તું નથી જાણતો. પ્રત્યક્ષ વિરહ, આ 4 પ્રકારના તો વિરહ કયા કે પલકાંતર વિરહ, વનાંતર વિરહ, દેશાંતર વિરહ અને પ્રત્યક્ષ વિરહ. અને ગોપીઓ જ્યારે આ 4 પ્રકારના વિરહની અનુભૂતિ કરે ત્યારે એમના અંદર વિરહ એવો પ્રગાઢ થાય. ભગવાન જ્યારે આ વેણુનો નાદ કર્યો, જે વિરહ એમના અંદર થઈ રહ્યો છે, આ વેણુનો નાદ કેવો છે? મધુર છે. મધુર વાણી એ શું કરે છે? આયુર્વેદની અંદર વર્ણન કર્યું 4 પ્રકારની વાણી હોય કે જે મધુર વાણી જે છે રોગનું નાશ કરે છે. આ ગોપીઓને એક રોગ લાગ્યો છે. કયો રોગ છે? કે કૃષ્ણથી દૂર થવાનો, વિરહનો રોગ. કે પ્રભુ આપની આ મધુર વાણી સંભળાવશો, આ વેણુનો નાદ સંભળાવશો તો અમને સંયોગનો આનંદ મળશે. બાકી આ રોગ લાગ્યો છે અમને તો. અને આ રોગની એક જ ઔષધિ છે આપની મધુર વાણી, આપનું સંગ, આપનો સંયોગ. આયુર્વેદમાં કહ્યું છે મધુર વાણીથી રોગનું નાશ થાય, સત્ય વાણીથી ચિંતાનું નાશ થાય, હિતકારી વાણીથી શત્રુ નાશ થાય અને અલ્પ વાણીથી જ્ઞાની બનાય છે. એ અજ્ઞાનનો નાશ થાય છે. અલ્પ વાણી, ઓછું બોલવાથી અજ્ઞાનનો નાશ થાય છે. જે વધારે બોલે એને અજ્ઞાની કહેવાય, જે ઓછું બોલે એને જ્ઞાની કહેવાય છે. મધુર વાણી આપની સંભળાવો. અને જ્યારે એવી મધુર વાણી ભગવાને એ વેણુનો નાદ જ્યારે કર્યો, એ વેણુનો કુંજન જ્યારે કર્યો, આ શ્લોકની અંદર આશ્રિત્ય વેણુ ગીતમ, એ વેણુ ગીત જ્યારે ગાયો ભગવાને, એ વેણુ દ્વારા વેણુનો ગીત ગાયો. ગોપીઓના કર્ણોમાં આ વેણુનો નાદ જેમ જ ગયો, એટલો બધો વિરહ થઈ રહ્યો હતો કે જેમ જ એકદમથી મળ્યા પ્રભુ એવું લાગ્યું એમને. એવો એ રસમય વેણુનો નાદ જેનો શ્રવણ આ ગોપીઓ કર્ણો દ્વારા કર્યો, એ રસનો સ્પર્શ માત્ર એમના કર્ણોને થતા અને એ ગોપિકાઓ મૂર્છિત થઈ ગઈ, ત્યાં જ બેભાન થઈ ગઈ. અને અડધી ગોપીઓ એમાંથી જાગૃત રહી, એમને આ વેણુનો નાદનો શ્રવણ કર્યો. અને જે વેણુનો નાદનો શ્રવણ ન કરી શકી, જ્યારે એ ગોપિકાઓ જાગી અને જાગીને જ્યારે બીજી ગોપિકાઓને પ્રશ્ન કરે છે કે આ ભગવાન એમનો આ વેણુનો નાદ કેવો હતો, જરા અમને પણ વર્ણન કરો. આ ભગવાન કેવો સુંદર લીલા કરી રહ્યા છે, જરા અમને પણ વર્ણન કરો. અને જ્યારે એ ગોપિકાઓ ભગવાનના વેણુનો નાદનો વર્ણન કરવા ગઈ તો અત્યારે તો આ દૂર શ્રવણ એટલે વેણુનો નાદનો